સમાચારોમાં આગળ વાત વડોદરાની કરીએ। વડોદરાની એમએસ યુનિવર્સિટી જેમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ખાલી સીટો ભરવાની કવાયત। પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ એમબીએની 60% સીટો ખાલી છે। 80 સીટોમાંથી 35 સીટો ભરાઈ છે। જોકે અનેક વિદ્યાર્થીઓને એડમિશન ન મળી રહ્યાનો આરોપ લાગ્યો છે। 12 તારીખ સુધીમાં બાકીની સીટો ભરવાની કવાયત છે। જોકે એસીપીસી અને જીકાસ પોર્ટલ હજુ પણ વિદ્યાર્થીઓને ન ફાવતું હોવાનો દાવો છે। તેમાં ફોર્મ ક્યારે ભરવું, કેવી રીતે ભરવું, પેમેન્ટ કેવી રીતે કરવા જેવી જાગૃતિ ન ફેલાવવામાં આવી હોવાનો આરોપ લાગ્યો। એમબીએ, બીકોમ, સાયન્સ સહિતની ફેકલ્ટીમાં એડમિશનને લઈ આંદોલનો ચાલી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત વડોદરાની કરીએ। વડોદરાની એમએસ યુનિવર્સિટી જેમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ખાલી સીટો ભરવાની કવાયત। પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ એમબીએની 60% સીટો ખાલી છે। 80 સીટોમાંથી 35 સીટો ભરાઈ છે। જોકે અનેક વિદ્યાર્થીઓને એડમિશન ન મળી રહ્યાનો આરોપ લાગ્યો છે। 12 તારીખ સુધીમાં બાકીની સીટો ભરવાની કવાયત છે। જોકે એસીપીસી અને જીકાસ પોર્ટલ હજુ પણ વિદ્યાર્થીઓને ન ફાવતું હોવાનો દાવો છે। તેમાં ફોર્મ ક્યારે ભરવું, કેવી રીતે ભરવું, પેમેન્ટ કેવી રીતે કરવા જેવી જાગૃતિ ન ફેલાવવામાં આવી હોવાનો આરોપ લાગ્યો। એમબીએ, બીકોમ, સાયન્સ સહિતની ફેકલ્ટીમાં એડમિશનને લઈ આંદોલનો ચાલી રહ્યા છે।